ભક્તિમાં કોઈના કામ કરે ને તો એમાં દુઃખ સુખ ન કરે. અમારા ગામમાં પણ એવા ભૂટિકામાં પણ મારા કણે એવા આડંબરથી એક ભાઈ બોલી કરે છે. મને કે બાપુ જે બેઠા એમાં આમાં બધાનું કોકનો મટી જાય છે ને આવે ને હાથ ફેરે કોણ મટાડે છે. મેં આની દશા બગડી ગઈ લાગે કીધું. બગડી જાય એવું બોલે ને કે ભાઈ મટી જાય એમાં તારું શું કરે છે? કોઈ અમારા પગે પડે ને અમે કોઈને હાથ મૂક્યો ને મટી ગયો તને ક્યાં તકલીફ થઈ? હવે તોય નરી ઘણું બધું કર્યું તેને ભોગવવું પડ્યું. મારે એ ચોક નથી કે આ વિડીયો વારો ફરે છે. આવું બધું આવા રાક્ષસો પડ્યા બોલો સંતોની પાછળ પડી જાય. સંતો કોઈનું સારું કરે તો ક્યાંય ભૂલ કર્યું છે? ખરાબ તો કોઈને દેતા નથી. આપણે હરાપ લઈ લઈએ હાથે કંદો શું થાય? હરાપ લઈ લે છે ને માણસ શું કરે છે? દેતા નથી સંતો, લઈ લે છે, સામેથી લઈ લે. આપણે તો તમને જ્યારે ઉપદેશ આપ્યો અમે આપ્યો ત્યારે અમારા શિષ્યો આપે છે. કોઈ બી આપતો હોય તો તમે ગમે એ જાતિના હોય તો કોઈ જાતિ તો પૂછતા નથી. એ તો નક્કી છે ને કે એ બાપુભાઈ જાય તો એ તો અંતરો છે, આ જાતિને નથી લેતા, એવું તો નથી ને. નથી તો પછી આ બાપે શું કહી કે ભાઈ તારામાં 5 લક્ષણો 5 રેણી આ રેણી પાડવી પડે એટલી રાખીશ તો કે રાખીશ તો આવી જા. આટલા જ મુદ્દા છે ને. ચોરી ચીનારી દારૂ જુગાર પટના નહીં કરવાનો તો એ મંજૂર રાખે તો આપણે આપીએ છીએ. ઘરે આમાંથી કોઈ બેન હોય કે ભાઈ મારે જુગાર તો રમવું પડે તો આપણે એને સમજાવી દઈએ આટલા સારું છે તમને પણ ભક્તિ કેવી કરે તો નહીં હાલે તો જાઓ તો આપણે જવા દઈએ છીએ ને. કોઈ ભાઈ એમ કે જુગાર રમી આપણે જવા દઈએ છીએ ને. કોઈ કે બાપુ દારૂ વગર તો નહીં હાલે આપણે ઉપદેશ આપ્યો કોઈ નહીં આપી. આપણે એને 5 રેણી આપી છે અને 5 રેણી પાડે ને તો બાકીની રેણીઓ તો પછી અફૂલ ભજનથી આવે. શેનાથી આવે? કામ ક્રોધ લોભ અને મોહ ને એ તો ભજનથી પાકે. કુંભારામે કીધું છે સતગુરુએ માર્યા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા. એ ગુરુ પહેલા ન કરાવે તો પછી નીકળે. આ બધો કાંટો તો પછી નીકળે. ભજન કરો એટલે તમે નિર્મળ કઈ બનો? બીજી વાત ક્યારે બને? ગુરુ કર્યા પછી પહેલી. તમે ખરાબ રમશે હતા પણ આ રસ્તે આવેલા સીધા દૂર થઈ ગયા ને તો કાલે એમ કે હમણાં ભાઈ આ ભાઈને તો મેં ઉપદેશ આપ્યો હતો ભાઈ આ તો આવા હતા હવે આવા થઈ ગયા. એ શેનાથી થયું? ભજનથી થયું. અને ભજન એ કામ કરે છે. અને ભજન કર્યા પછી બીજી વાત તમને કહી દઉં, ઓપનમાં કહી દઉં, આજ તો કહીશ કે અમારા શિષ્યો અમારામાં તમે ઉપદેશ લીધા પછી કયા ભિખારી કયા બની ગયા મને કહો? ઉપદેશ લીધા પછી મજૂરી કરતા રોટલો પૂરો ન થતો એવો દાખલો દેખાડો. આ ઉપદેશ લીધા પછી અમે અમારા ગુરુ મહારાજ પાસે સમુરાજ પાસે છેલ્લી ઘડી એનો જ્યારે જવાનું તેમ હતું ને તે મને માંગ્યું છે કે તમે માંગો હોય માંગો. બીજો મન હોય તો શું માંગે કહો તો? અગ્રણીઓ મારા જેવું હોય તો બીજો હું માંગુ જ માંગે. માંગો છો તમે બોલો. આ હું કોણ આ ધન પાછળ પડ્યા છે એટલે મારે કેવું પડે છે. સુખી થવા દોડો પડે છે ને એ સમય છેલ્લી ઘડી અને કોઈ નહીં બધા એના કુટુંબને જમાડવા ઉઠાડ્યા અને બે જ બેઠા છે. ઢેહાડીને મને ખાટલા ઉપર પડ્યો. એ સમય કે તમે માંગો પ્રભુ તમે મને બધું જ આપ્યું છે. મને કોઈ કમી નથી. એમ મને તમે આટલો બધો આગળ લઈ ગયા, આટલો બધો મહાન બનાવી દીધો, મારે શેની કમી શું માંગુ બાપુ? પણ એટલું હાવ તમે તો કંઈક માંગો કહો છો ને તો મારા શિષ્ય છે ને કોઈ દુઃખી નથી. મારા શિષ્ય ઉપદેશ લે ને કોઈ દુઃખી ન રહે. હું મેં તમારા માટે માંગ્યું છે. કયો શિષ્ય દુઃખી છો? બોલો. આમાં આયા પછી કોઈ તમે દુઃખી નહીં હો પણ વચન પાડો તો. વચન ચૂકી જાઓ તો જાડેજા એને કીધું છે તુરલે કે જાડેજા વચન ચૂક્યા તો 84 દાસો. એમાં ગુરુનો દોષ નહીં. વચન ન ચૂક્યા હોય તો તમે દુઃખી થાવ ને તો મને ફોન કરજો કોઈ બી કે બાપુ અમે સત્સંગમાં આવ્યા પછી તો હવે તમે એમ કહો કે મારું મન નથી લાગતું, એમાં તો મારો શું દોષ? ભજન કરી છે મારું મન નથી લાગતું એમાં મારો દોષ ગણાય? તમને ધંધામાં મન લાગે છે, પૈસામાં તને પ્રીતિ છે, કુટુંબમાં પ્રીતિ છે, આમાં મન નથી લાગતું એ કસોર કોનો? ગુરુ ઉપદેશ આપ્યા પછી આના ઉપર પ્રીતિ જાગવી જોઈએ, આના ઉપર ભાવ હોવો જોઈએ. ગુરુ છે આપણા ભગવાન છે, આનાથી મોટું જગતમાં કોઈ નથી. સમજ છે 3 લોકનું મૂલ્ય છે, આ તો ખબર હોવી જોઈએ. વારંવાર કહીએ છીએ રાડું ભરી કે આ પાતાળ લોક છે અને એક લોક છે અને આ મૃત્યુલોક ભારત જેવા 9 ખંડ આ બધાય ભેગા કરો તો એક મૃત્યુલોક થાય. ઉપર આખો સ્વર્ગલોક બધા ઇન્દ્ર છે, બ્રહ્મા વિષ્ણુ બધાય સ્વર્ગમાં બેઠા ને એ બધા 33 કરોડ દેવો હોય ને એ બધાય ભેગા કરો ને ગુરુના શબ્દને તોલીને આવે. આવો તો આપણને વચન શબ્દ મળ્યો છે. આવો મહા કેવડો મહાધર્મનો સાંભળો શબ્દ કેવડો વિચાર તો કરો. એવો શબ્દ મળ્યો અને પછી તો એમ કે મારું મન નથી લાગતું મારે જાય છે તો કેટલી કમી કહેવાય કે માણસ કેટલી મૂર્ખાઈ કરે છે. વાલિયા ભીલ જેવા બારોટિયા એક પલમાં જો વાલીભાઈ ઋષિ બનતા હોય, જેસલ જાડેજા જેવા જેટલા ખૂન કરી નાખ્યા એ ધણી બની જાય આપણે કેમ ના બને?
તો આપણે ગુરુનું માનવું જોઈએ. ગુરુ કોને બનાવટીની વાત ના કરવી, માનવું જોઈએ કે ભાઈ કાંઈ વાંધો નથી, કાંઈ બગડ્યું નથી. આમ નીકળી ગયા 2-4 મહિના કે વર્ષ તો કાંઈ 2 વર્ષ નીકળી ગયા, ભલે કાલથી તો લાગી જાય, પછી લાગી જાવ. મનને ખીલો છે. કૃષ્ણ આ પ્રશ્ન તમે નહીં, કૃષ્ણને અર્જુને પૂછ્યો હતો કે ભગવાન ભજન કરું છું પણ મન નથી લાગતું તો શું કરું? મન ચંચળ છે. તો તારી વાત સાચી છે, ચંચળ છે 100%. પણ અભ્યાસ યોગે કરીને ચંચળ મનને વશ કરે. અભ્યાસ કયો? ગુરુ ઉપદેશ આપ્યો હોય. આ શ્વાસ ઉશ્વાસ, ચડવું ઉતરવું, અજમ પજાબ અભ્યાસ છે. એમાં તમે જોડી દો, એમાંથી બહાર ન નીકળવા દો તો તમારું કામ થઈ જાય. આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે ભાઈને માથા વગરનો ખવી વળી ગયો હતો અને પછી કરાર થયો, એને પ્રસન્ન થયો, પછી કે તું કે તારા કામ કરું, ન કરતો તને ખાઈ જાઉં. અને એને લખાણ કર્યા, કરાર કર્યા, છેલ્લે પછી એને કામ બતાવતો કરતો ગયો, પછી છેલ્લે દુબળો પડી ગયો. ભાઈ પૂછ્યું કેમ દુબળો પડ્યો? તો ભાઈ મારે કરાર છે, માથા વગરનો ખવી પ્રસન્ન થયો, હવે મને ખાઈ જશે. અરે ગાંડા, આમાં વાતમાં કાંઈ નથી. આ ગુરુ છે. હું તને એક ખીલો આપું, એ ખીલે ફોડી દે, થાંભલો ફોડી દે ને એમાં ચડ ને ઉતર. તો તમને મન છે ને ત્રિકોટેલી ખીલે બેહાર્યું ને, શ્વાસ ચાલે એ થાંભલો છે, એમાં ચડાવો ઉતારો, એ જવાના જો બહાર હોય તમારા હાથમાં છે. એ તમારે કરવું પડે. પછી જુઓ શું થાય. એ મન કેવું થાય છે? એ મન અમન બની જાય. એ જ મન તમારું બધું કામ કરે. એ મન મરકટમાંથી, વાંદરામાંથી હનુમાન બને. એ તમારા હાથમાં છે. એ તમારે કરવું પડે. ગુરુમાં તમને શાનકા કરે અને વળી અમારો ફરજ કયો? તમારે સંભાળવો એ અમારો ધર્મ. તમારે મહિને 2 મહિને સંભાળી આવો સત્સંગ આપી, રોજ સત્સંગ આપી, એ અમારું કામ. પણ ભજન કરવું તમારું કામ. ભજન તો પોતાને જ કરવું છે. પોતાના પુણ્ય સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. પોતાના પુણ્ય સિવાય પાર ન ઉતરી અને ગુરુ સિવાય મુક્તિ નહીં. ગુરુ મુક્તિનું દ્વાર હતું, પણ ગુરુ કેમ કરી તો? ગુરુને આપણે ભગવાન માની તો, ગુરુ કેમ કરી તો? હમણાં કીધું ને કે તન મન ધન સદગુરુને અર્પણ કરી દીધું. એવું કરી દીધું હોય તો પછી તો મન તમારું છે તો તમે રાખીને બેઠા છો. ગુરુનું હોય તો તમે કેમ માગે? કેમ? ગુરુનું નથી રાખ્યું, તમે તમારું રાખ્યું છે. કોઈ બીને સંશય નહીં રાખવાનો. હું મારા હૃદયથી બોલું છું. તમને ગમે એવું દુઃખ હોય ને, દુઃખ તમારો કોણ નીકળી જશે. ગુરુનું માની તમે મન વચન કર્મથી તમે ભક્તિ કરો, તમારા બધા વિઘ્નો નીકળી જશે. જે વિઘ્ન હોય તે તમારા વિઘ્ન છે ને. અને કદાચ તમારા સામું કાલ મોત દેખાતો હશે તો નહીં આવે ગુરુ, મૃત્યુ પણ આવી જશે. એવી આ ભક્તિની તાકાત છે. કદાચ એવું હશે ને તો તમે એમાંથી નીકળી જશો. અને નીકળે એવી તાકાત આ શબ્દની અંદર છે. એટલી આ શબ્દની તાકાત છે. એટલે આપણને હંસ કહેવામાં આવે, સૂર્ય કહેવામાં આવે. હંસનો આહાર એક જ હોય, ગુરુનો શબ્દ આપ્યો છે એ જ ભજન હોય. બીજે જતા આપણે રખડવાનું નથી. જતા આ વસ્તુ મળતી હોય તો આપણે સાંભળવાનું, અને લગતું હોય તો સાંભળવાનું. તો આ બધા અવતારો થઈ ગયા અને લગતા છે. આ બીજું સમજાવે છે. અવતારો નહીં, અવતાર તો કરી ગયા તો રસ્તો ક્લિયર છે. આજ શક્તિઓમાં આજ શક્તિ છે ને, આજ શક્તિ કયો, રામ કયો, કૃષ્ણ કયો, તમારો આત્મા છે, એક સ્વરૂપ છે. બે નથી. આજ શક્તિ કયો, આજ પુરુષ કહો, બે સહેજ નહીં. એને તમે માતાજીનું રૂપે કહો તો કાંઈ ગાયત્રી વાળા ગાયત્રી કે, પણ આત્મા લેખતા હોય ને તો એ કાંઈ બાર ક્લિયર જ છે. તમે કોઈ માતાજીને માનો કે મારા જગતમાં આ શક્તિ મારી અંદર બેઠી હોય ને માનો છો તો કઈ છે વાત. આ શ્વાસ ઉશ્વાસ એ જપવાજ આપશે. એ શિવને શક્તિ જ્યાં બે દેહ બનેલો છે, 2 થી તો ભજન થાય છે. 2 મને તો થાય. જગતમાં 2 નો તો કઈ થાય જ નહીં. એક સે આયા દૂજે સમાયા તીસરા ઘર કો પાય. શું કીધું? એક સે આયા દૂજે સમાયા તીસરા ઘર. પણ ત્રીજું ઘર તો જવું પડે. માનું તો એને પડે, શબ્દ સુરતા કરી, પણ ઉપર તો બીજો છે ને. ત્રીજા ઘરમાં જવું તો પડશે ને. એનું સમરણ તો શિવે કરતા હતા, મહાદેવમાં પાર્વતી કરતા હતા, રામે કરતા હતા, કૃષ્ણ કરતા હતા. એ તો સમજવું તો પડશે ને. એ ભગવાન છે, એ જવું પડશે. બધું જ એક ઘરે જાય છે, ફરી એક ઠકાણે જાય છે. આદિ પદ નિજાતમાં મોટા કે આદિ પુરુષ કોટિક નામમાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત છે, જાણે બિરલા કોઈ. આ નામ તમને મળેલું છે, બધા જાણો છો. કેમ ભજન કરવું તમને ખબર છે. પણ એક મહેરબાની કરીને કાંઈ પણ જેવી તેવી વાતમાં અંધશ્રદ્ધામાં જાય. અંધશ્રદ્ધામાં જશો તો તમારા આત્માને અંદર બેઠો ને ઠેહ લાગશે. એ આત્મા છે ને નારાજ થશે. એને પોતાને થાય આ ક્યાં રાખે તો તમારું ના કરે કામ. પછી ન થાય તો એમાં ગુરુ શું કરે? ગુરુ તમને સમજાવ્યું છે ને એ કરો. પછી તમને કઈ વિઘ્ન નહીં આવે. પછી કોઈ વિઘ્ન નહીં આવે. એટલે તમે વિચાર કરો, કાલ મેં મીરાબાઈની વાત કરી ને મારી ના ખબર કેટલી ક્રિયા કરી નાનાજી મારી નથી. પ્રહલાદને એના પાસે મારી નાખો કેટલા પડે મર્યો નથી. તો કાંઈક વિચાર તો કરો કે જેના ઉપર ધણી છે એને કોણ મારી શકે? તો તમે તમારા ધણીને ઓળખી લો. આત્મા તમારો મેન ધણી છે ને, આત્માને કોણ મારી શકે? આત્મા તો અમર અવિનાશી છે. આત્મા ધારે કરી શકે. તમારે એટલી બધી શક્તિ છે, તમે ધારો કરી શકો. પણ આપણે ખોટું નહીં ધારો. ખોટું તો કોઈ પછી કરે નહીં સાહેબ.
ખોટું વિચારે ન કરે, ખોટી દ્રષ્ટિ ન કરે, ખોટું મનમાં ના, સત્ય જ હોય. જ્યાં જોયું ત્યાં દુજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગઢો છે, એ વચન છે સાચું. નસો નામનો હાચો, ચડ્યોનો ઉતરે પાછો, જ્યાં જોયું ત્યાં દુજો નથી સદગુરુનો વાસો. આઠે ભોરને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિત્તને ચડીએ અખંડ ઘરમાં વાસો. પણ ત્રીજી કઈ કીધું, કુડીએ ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અર્ગા ભાગે, વિષયોમાં જેના મન હોય અમૃત ક્યાંથી રાખે? વિષયોમાં મન નહીં રાખવાનું. આ આત્મા અમૃત છે, આ સ્વાદ અમૃત છે. અમૃત મેળીને આપણે વિષયોમાં સાકાતે પડવું, એ આપણને શરીરને છીણ કરે, બરબાદ કરે, આપણને ટકાયક ના કરી નાખે, તો આપણે એમાં સાપાડે જવું. એટલા માટે ભક્તિ કરવી જોઈએ, અને ભક્તિ આમાંથી થાય. આવા સંતોની વાણીઓ, આવો સત્સંગ, મરજીવાય નશો પીધો થઈ ગયા રોજદાની. આઠે ફોડ જેના મન ઉદાસી નથી સંસારની આશા. સંસારની પણ આશા નથી. બોલો શું કામ? આનાથી સારો બીજો દેહ, બીજો ઘર, બીજું ઠકાણું આપણને મરવાનું છે. આશાના વસા, સુરતાને મકાન, એને ચિંતા છે નહીં હોય. આ મૃત્યુ થાય, કાલ ભરે ન થાય, વળી પાછો સારી જગ્યાએ આપણને જવાનું છે, ત્યાં વળીને ભજન કરવાનું છે. આ તો મરતો નથી. આ 5 ફૂટનું પોતળું છે, એ તો આપણું ભાડુતી મકાન છે, આપણું છે નહીં, એ તો કોઈનું છે નહીં. આ દેહ તો તત્વો છે, તત્વોમાં મળી જવાય. પાછો ફરી બીજો દેહ મળે છે, તત્વો પાછા મળે. અને જે કર્મ છે ભેગું જાય, એ પાછું ભેગું આવે. તો આપણે કર્મ અને ધર્મ અને ક્રિયા છે એને ચોકડી મારી દઈએ, ભસ્મ થઈ જાય, કઈ ન રહે. નીલ થી જાય તો એકલો ચોખ્ખો આત્મા બધે, ચોખ્ખો લકડીનો હોની, હોનું એકલો હોનું, મેં કાંઈ ભેરવણ નહીં, આ બોલવું નહીં, 14 બોલો 12 બોલો નહીં, ક્લિયર થઈ જાવ. પછી એને જન્મ થાય પશુ હોય, એને આનંદ જ હોય. એટલે કીધું કે બીજો જન્મ, કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને, અર્જુનને પ્રશ્ન કર્યો કે યોગ ભ્રષ્ટ પુરુષનો બીજો જન્મ ક્યાં થાય, કેવો થાય? તો ભગવાને કીધું, પ્રભુ, કૃષ્ણ કે અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષનો બીજા જન્મની અંદર સારે કરીને શ્રીમંત કરીને જન્મ થાય, પાછો યોગ પકડી લે. કેવું કીધું? સારું ઘર, શ્રીમંત એટલે સુખી, કરોડપતિનો દીકરો થઈ મિલકત, એનો વારસદાર બને, કઈ થતો નહીં, કઈ કિંમત નહીં, સીધો એનો માલિક. આવો જ જન્મ જન્મ થાય. પાછો એમ નહીં, પાછો યોગ પકડી લે, ભક્તિ પકડી લે. વિચાર તો કરો. પછી ફેરી ભક્તિ આપી, એમ નહીં કે રૂપિયા જ, એમ નહીં, બધું આપ્યું. પાછો ભગત નો હોય તો પાછો બગડી જાય. તપ કરે રાજા થાય તો એ નરકમાં જાય. તપેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી. ભગત નરકમાં ન જાય. તપવાળા તો કેટલાય ગયા. તો આપણે ભક્તિ કરવી છે. ભક્તિ કોને કહેવાય એ આપણે સમજ્યા છીએ. તો ભક્તિથી ભય ને દુઃખ બે જાય, ભ્રમણા જાય. એટલે તમે બધા ભક્તિ કરો છો, તમારી ભક્તિ છે ને સાચી છે. અમે સમજાવી ને એ સાચી છે. એટલે બીજે મનને ધોરવવું નહીં. કાંઈ તમારે ક્યાં કરવાનું છે? તમને ક્યાં ઘણું ક્યાં વાર કર્યું છે? 4 વાગે ઉઠી ઉત્તર દિશામાં કીધું ગુરુનું વાગતા ને કે ઉત્તર કે ઉગોને આથમણે જે ભજન તો એવું થાય છે. સબ ભૂમિ ગોપાલ કી, પૃથ્વી ફરે છે આખી, આમે ફરે નામે ફરે. પણ છતાં કે ગુરુમાં જે ટેક આપી છે કે આપણે ઉત્તર દિશામાં ગુરુ બોલ્યા, ગુરુનું ટેક પાડવાથી ફાયદો થાય. ઉત્તર દિશામાં બેહીને એક આસન કરીને સીધા તમે બેહો ને, એટલે સાચું ભજન કરો ને, એ થાય તમારા એના પરમાણુ આવે. એના તમારી જે શક્તિ થાય ને, જે તમે હીરા જે પેદા કરો છો ને આત્મા, એને પરમાણુની શક્તિ આવે. આયા ફેરે તમારું ભજન લાગી જાય. બેઠા નથી તો ભજન લાગ્યું નથી, મન ક્યાં જાય જ નહીં. પણ એવું બનાવો તો ખરા. વારંવાર કહી કે દોયડી પાના મારે તો આંખો કરે છે, તો આ ન કરે. પાના માલિયાની હુતરી દોયડી આંખો કરી શકતી હોય તો આ કેમ ના કરે? પણ આપણે નથી કરતા. તમારી કમી છે. આજથી જે કંઈ કાચું પચું હોય, ભજન ન થાય, એને કહું છું. બધાને નહીં, બધાને તો કરો છો, બધાને અનુભવ થાય એની વાત નથી કરતો. ખરે આ છોકરા રાતની મહેનત કરીને મને બીજામાં દીધો છું, આટલું બોલતો નથી હવે. ના કે બધું મારે હવે ફરક નથી, 15 ભર્યું છે, બધા કરે છે અને કરે, સત્સંગ ખૂબ કરે છે, ખૂબ કામ કર્યું છે. અને મેં મોટું દિલ રાખીને 15 ભાઈનો આદેશ કર્યો છે. દિલ એ મારું મોટું છે. તમારે ભારત કામ ફરી આવું અત્યારે કળિયુગમાં કે કોઈ 15 જણાનો આદેશ કર્યો તમને ગુરુ નહીં જડે. કોઈ હજી સુધી ગુરુ નહીં મળે, ફરી આવું. દક્ષિણા લેવા નથી મળતો તો 15 ને આપે એવો ક્યાંથી મળે? ના મળે. એટલે જો બધા કામ કરે છે, બધા મને પ્રિય છે. મારે તો બધા સરખા છે. તમે મને તો હવે ક્લિયર જાણો છો કે મારે પોતરા હોય, સત્સંગી મારા શિષ્ય હોય. તમને પોતરાને એવું લાગે છે કે શિષ્યોને વધારે માન દે, અમારે પોતરાને ઓછું દે લાગે? કોઈને નથી લાગતું. કોઈને લાગતું હું વાત કરો ના. મેં પ્રેમ આપ્યો છે ને બધાને, પૂર્ણ પ્રેમ આપ્યો છે. શિષ્યોથી વધારે આપ્યો છે. તો પોત્ર વધારે વાળો હોય એ પોતે સાચું છે પાછું. અને મેં સમજીને કહ્યું છે કે પોત્ર મારા ઉપર પ્રેમ કરશે. મને પછી ખ્યાલ હતી અને હોય 100%. અત્યારે આ ગોકળ જેવું હાલે ને, તમે આવો, હું ક્યાં લાવું છું? આશ્રમ કોણ લાવે છે?
આ બધા ડીઝલ આવે છે ને, તો વિચાર કરો કેવડો હાલે. મેં આવડો મંદિર બનાવવાનું મેં ક્યાં કીધું તું? મને સપનું ન હોય કોણ કરે? વિચાર તો કરો તમે. આ 2 વર્ષની અંદર આશ્રમ કેટલાય ભાંગફોડ કર્યા વાળા અહીંયા છે, પણ સમજતા નથી કે આ કરે છે કોણ, એને ખબર ન હોય ને કે આ ભજન કરે છે. આ હું સુખો બાપુ કોઈ નથી કરતા, આ ભજન કરે છે. અરે બાપા, હમણાં ભજન કર્યું. આની અંદર હજી લાખો માણસનો ઉદ્ધાર કરવાનો એટલા માટે થઈ રહ્યું છે. અને હું કાળેથી નીકળી જવાનો, હું ધની નથી, મારા છોકરા એ નથી આંબારો આવવાના, તમારે આંબારવાનું છે. કોઈ સપનું પહેલા કોકને સપનું આવતું હતું, થોડું ફરી હતા ભાઈ, એવું નથી. આમાં ભૂલ લખાવો તમે, ભૂલ પર કોકનું શીખડે તમે કરો નહીં. મને સપનું નથી આવ્યું, મારા છોકરામાં એવું થાય નહીં, મારા વારસદાર એવા પાકે નહીં, અમારા વારસદાર ધર્મની ખબર ન હોય. આ ઘરે પણ મને એમ કે તમે કઈ દેવા હો ને તો નારાજ થાય, ના પડે બોલો, એવું તમારો કુટુંબ છે, એવા ઘરે તમારો જન્મ થયો છે. અરે બાપા, મારે તો જન્મને વખાણો આવો જન્મ આવો ઘરે ના મળે. તમે વિચાર કરો, કુંભારામને બિચારા દેવો હતો ને એના ઘરના ભજન ન કરવા દેતા બોલો. ઘરે આવે ને તો સેવા કરવી તો ડખો કરતા હતા બોલો. એમાં હરાપ દીધો, તારી જીભ કેમ ખીલાતી નથી, અને ઉપર બધી બોલી નથી કે ખીલાઈ ગઈ. તો મને તો અત્યારે 5,000 રૂપિયા પાકેટમાં છોકરા મહિને ના ખવાય. હવે તો રૂપિયા જોતા નથી, તમારી ગાડી તો તમે જ ફેરવો છો. હવે મારે 1 પૈસાનો ખર્ચો નથી આવતો, ખોટો નહીં બોલું, હવે સત્ય બોલું. પહેલા મારે મહિને 5,000 નો મારો ખર્ચો હતો, એ બધા છોકરા આપણા હતા. અમારા પ્રસંગ બધા કેટલા વીતી ગયા. મેં કોઈ પાસે શિષ્ય પાસેથી 5,000 માંગ્યા નથી. ક્યાંકથી વેપારી પાસેથી મારે મન પડે એવા ઠાકર મેં વ્યાજે લીધા હશે, ઉધારે લીધા હશે, પણ શિષ્ય પાસે મેં હાથ લાંબો નથી કર્યો. એ સમયે મને શિષ્ય નહીં આવ્યો અમારા ઘરે કે બાપુ તમારો પ્રસંગ અમે કરી નાખી, નહીં આવ્યો હોય. મને ભગવાન માન આવે કે ના આવે, સધરતા કે નથી લીધા. મારી ટેક છે અને ટેક મેં પાડી છે આજે નહીં. અમારે કાયો ભાઈ બેઠા છે, મને ફોનનું ચેન કંઠી બનાવીને આપી હતી. એ સમયની તોલો 1.5 તોલાની, એ સમયે ભાવ ઓછા હતા, મેં પાછી દીધી. આજે ભૂલથી પ્રજાપતિ આપણો શિષ્ય નથી, મને 10 ગ્રામની ચાંદીનો સિક્કો આપ્યો તો બોલો, તે લેતા લેવાઈ ગયો. મેં જોયો સિક્કો નહીં પીડ્યો, તો પછી એને ફોન કર્યો તો મુંબઈ વાળી દીકરી કરે આવ્યો નહીં લેવો પાછો. મેં ત્યાં રમેશભાઈને આપ્યો, ભાઈ તમે એને આપી દેજો, એ સિક્કો એને પાછો આપજો. મારે ટેક્સ છે, ચાંદી કે સોનું કે રૂપિયા હું લેતો નથી, હાથમાં પકડ્યા નથી, કુંભારાના મંદિરમાં નથી પકડ્યા, નહીં નથી પકડતો. તો હિસાબ તો નથી રાખતો હોય મારા ઘરે, 10 કોઈ નથી રાખતો ને, કોઈ દેવણ કરો તમે કરો છો, તો મારું છે શું, બધું તમારું છે. એટલા માટે આનંદ આપણે કરીએ. અને આ તો હાલશે, હાલવાનું, કારણ કે સતનો માર્ગ છે ને. હવે આમ આટલા બધા મેં આપણું શીખડાયું છે કે સતના માર્ગે કોઈ જશે, આનો એ બધા મારા જેવા નહીં પાકે, એનાનો એવા ને પાકશે. એટલે એ આપણે પાછળ ઉજાગરો નથી કરવાનો કે મિલકત આનો વધે, પણ મિલકત કોઈના નામની રાખવું તો વધે ને. કોનો વધે? કોઈના નામની ન હોય તો શું વધે? કોઈને નામની ન થાય તો શું વધે? અને ટ્રસ્ટી આપણે સત્સંગી રાખવાનો હોય તો શું વધે? આપણે ક્યાં બીજાને કોકને રાજકારણીનામાં ટ્રસ્ટીમાં લેવા? તમારા તમે ટ્રસ્ટી હોવાના, 11 જણા 5 જણા 7 જણા તમારે સાંભળવાનું, ક્યાં બગાડો થાય એમાં? તમારી વર્તી બગડે તો તમારે ભોગવવું પડે, કોઈની વર્તી બગડે તો કોણ ભોગવે? આમાં જેની અત્યારે આવડો આશ્રમ છે, મેં તમને છૂટ મળ્યું, આમાં કોઈ પૈસા બરબાદ કરે થોડા કે ઘણા તો મારે ભોગવવાનું કે નહીં? હું તો એને આશીર્વાદ દઉં, કોઈને હું થાય નહીં, પણ કોઈ ન કરજો, ભૂલી જો કે ન કરજો. આપણો આશ્રમ છે ને આ સત્ય ઉપર હાલે છે, આ સત્ય ઉપર હાલી રહ્યું છે. એટલે આમાં 1 પૈસો પણ ખોટો આશ્રમ કે બગડવાનો નહીં, ધ્યાન રાખવાનું. 1 પૈસો પણ ના, ખવડાવો પ્રેમથી ખવડાવવું છે ને, એ તો તમે દિલદાનથી ખવડાવો, સારું ખવડાવો, પણ બગડે એવું નહીં. આપણે જેટલા સત્સંગી બહેન આપણે જમવા બેન તો ધ્યાન રાખવાનું, એઠું નહીં મળવાનું, ભાણામાં પણ બગાડ કોઈ એવું નહીં પીરવાનું. પીજાવાળાને ધ્યાન રાખો, આ તો ઘરના છે એને વાત કરીને નાખી નહીં દેવાનું. પીજાવાળાને ધ્યાન રાખવાનું, ખાધાવાળાને બગાડવાનું. કારણ અન્નનો તમે બગાડ કરો એ પાપ લાગે. આપણે જ્યાં તક કચરામાં નાખી દઈએ તો ખાવું માટે લેવું, અને ગમે એનો ખવડાવશો ને કોઈ ત્રુટો આવે એની જવાબદારી મારી. હું આજે શું જીવતો હતો મારી, જ્યાં પાસે મારી. અરે બાપ, કોઈ તમારે ત્રુટો નહીં પડે. અને ત્રુટો પડે એમાં તો હું આવું ધજા શું કામ બતાવું? તમે ક્યાં બતાવ્યું છે? અમારા બાબુભાઈઓને કહેતા હતા આપણે ખેતી કરશો, મેં કીધું ધજા ખોડી નાખો, ધજા ખોડાઈ ગઈ, કરો ચાલુ. તેથી ચાલુ કરી મને છત્ર હાલે છે ને. પૈસા તૂટે તો હાલ્યું ના હાલ્યું, હજી હાલ્યું ને કેવું હાલે તમે જુઓ, કેવી સભા છે, જુઓ તો હાંસો બેઠા. આવો તો જો આવું કેવું મળે, ક્યાંય ના મળે. તો વિચાર કરો, આ તો આપણી જે નાની પૂનમ છે, આ પૂનમ નાની કહેવાય. ગુરુ પૂર્ણિમા આપણી મોટી હોય છે, 3જા મહિનાની 27 તારીખ આપણી મહાન હોય છે. શું કામ? અમે તમને આવું શીખડાવ્યું છે, તમે તમારા શિષ્યને આવું શીખડાવો, એ તમારું કામ છે. મેં હું જીવ્યો છું એવું તમારે જીવવાનું છે, અને એવું જ આપણે ભજન કરવાનું, એવું શીખડાવવાનું છે. કોઈ કહેતો દ્રેસ નહીં, કોઈ ભાઈમાં તો હું તો ભેરા થો ને મથલીને ભેટ જો, આંખમાં ઝેર ન હોવું જોઈએ. કોઈ ભાઈમાં તમે દ્રેસ રાખો તો એ સંપ્રદાય કેવો કહેવાય?
ગુરુ માથે તો નજર રાખો, પણ ભાઈઓ ઉપર ના રાખો. હું તો કહું જગત ઉપર ના રાખો, જગતથી પ્રેમ કરો. આપણે સંતોએ જગતમાં તપ કરતો તો પ્રાણીઓ ઉપર પ્રેમ કર્યા. નાગ પડે કે ચાલે તેને નાગ ન કરે, સિંહ ન કરે, બેઠા હોય આવો પ્રેમ એને આપે છે. પ્રેમ આપે ને ત્યાં ભગવાન તો બધામાં છે. ભગવાન હોય ને કોણ મારી શકે? પરવા વગરના તેમાં જંગલમાં બેટા કોઈ ધ્યાની હોય, એવા હોય સંસારમાં ના પડવો તો ક્યાં ભજન કરતા હોય. આપણે સંસારમાં રહીને ભજન કરી ગ્રહસ્થી આપણું ધર્મ ઓછું છે બધાથી માં અહીંયા બેઠા ભજન કરી ભજન આ આપણને મળ્યું. શ્વાસ અજમ પજા આ મારું નામ, આ બોલી આત્મા, એના તમે દર્શન આનંદ થો. અને તમે દર્શન આપે છે ભલે ભલે ઘડી ઘડી ભલે ભલે દર્શન થાય, કરેલા કર્મ મળી જાય. કુંભારામ બોલ્યા ઘડી ઘડીને પળ પળ દર્શન થાય. વિચાર તો કરો, હાથા રામના હાથા કૃષ્ણના મા જગદંબાના અંદર દર્શન થાય તો પછી તમારે ક્યાં દોડીને બીજે જવાનું છે? અને આપણે એને નથી માનતા તો ગાંડા કે આપણે તો સમજીએ છીએ, અમે માની છે. હવે દેવદેવીને તોડફોડ કરી છે, માની છે, એ તો દેવદેવી સમજતા હશે ને. આપણે એનો તોડફોડ કરી એની સમજતા હોય. આપણે કરીએ કોઈનું જે થઈ ગયું જગતમાં થઈ ગયું છે એ તો ખોટું નથી, પણ અત્યારે દેહથી નથી. અત્યારે દેહથી આપણા ગુરુમાં દેહથી નથી, આત્મામાં છે. તો આપણે રામકૃષ્ણ મા જગદંબાના આત્માથી માની છે, શું ખોટું કરી આપણે? સભુરામ અત્યારે મારા આત્મામાં છે, હું શું ખોટું કરું છું? સભુરામ બાપા અત્યારે મારા અંદર બેઠા તો ખોટું શું? ક્લિયર છે, કામ કરે એ બેઠા બેઠા કરે. 100% આપણી ભાવના હોય તો આપણો સંતો બધા કામ કરે. અને હંમેશા પુણ્ય હોય ને ત્યાં સંતો જાય. આ જ આશ્રમ છે તમારો, અહીંયા તમારે ખોટું થવા મળે તો મારી સમાધિ હોય તો હું એમાંથી નીકળી જાઉં. હું એ નવું માનું. તમે ભલે ને આવો હું એમાં આવું નહીં. ખોટું થયા ત્યાં સંતે ના રહે, ભગવાને ના રહે. કોઈ દેવ હોય ને ત્યાં ખોટું થયા તો દેવ નથી તો ભાગી જાય છે. અમારે ધોરીસરનું ધામ છે ભૂલી તમે સાંભળ્યું છે? આજથી 50 વર્ષ પહેલા અમે નનકા હતા ને તે આમ નામ લાખો માણસ ત્યાં જમતા, બળદિયાથી એને બાજરો પી દરતા અને લાખો માણસ જમતું. એ જ જગ્યામાં ત્યારે બાવાએ ભૂખે મરે. વિચાર કરો, 200 એકર તો 400 એકર તો જમીન હતી, જમીન હોતા છતાં ભૂખે મરે. 5 જણા ફોમેલી એવી જગ્યા પડે. શું કામ? ધર્મ ગયું, ભક્તિ ગઈ. તો ધોળીસર તો અહીંયા છે, પાર્વતીજી લઈ બેઠા માલી પડે, કોઈ પામતો નથી, કોઈ આવતું નથી. કેટલા નુકસાન થઈ ગયા, અંદર બાવાની દીકરી માલિકો મરી ગઈ, બીજા બાવાને બધા કેટલા પતન થઈ ગયા, ઓ જગ્યા પડી. કાંઈ નથી, દેવ નથી કરતું, કોઈ મુજાવર કરે છે. અહીંયાથી ભગવાન ભાગી જાય અને એક જંગલમાં મંગલ કરે. આપણે જંગલમાં મંગલ કર્યું ના. કુંભારામનો આશ્રમ મારો જંગલમાં મંગલ મેં જ કર્યું. બોલો, મારે બોલાઈ જાય મેં એટલે શબ્દ વાપરવો પડે છે. મારી જિંદગીમાં મારા બાપુ ફેરે હેતો તો નાનકો તો તેથી સેવા કરું છું. ને એક પૈસો ખર્ચા વગર પોતાના ઘરે જાઉં, પોતાના ખર્ચે જાઉં, રાપર પાસે વસ્તુ લેવા જાઉં તો ઘરે જાઉં, મારા ઘરે સંતોને જમવાનું લઈ જાઉં. હું 12 મહિનામાં 3 વાર જમતો નહીં આશ્રમ. બોલ્યો મેં કર્યું છે. ઘસાઈને મેં આશ્રમ ઉભો કર્યો છે. આજે કાંટા ઉભા નવરો આશ્રમ કર્યો, અત્યારે બગડતો હોય તો મારો જીવ ન બને? દુઃખ તો મને થાય ને. મારું ઉભો કરવાનો બગડે તો મને અંદરથી દુઃખ તો થાય ને થોડું. એમ થાય 100%. બગડે તો થાય, ન બગડે તો ના થાય. એટલા માટે જેવો તમને આવું શીખડે એવું છે આપણે કરવાનું છે. ક્યારે પણ વધશે આમાં માસે નહીં, આ પ્લોટમાં નહીં આવો બીજો પ્લોટ કપશે નહીં ભાઈ. અહીં બીજો પ્લોટ કપશે, એ જમણવાર ગાડી બીજે જશે નહીં, તમારી સત્સંગ થશે. તમારે કરવાનું છે. હું તમારી ભેગો છું, તમે મારા ભેગા છો. સત્ય આપણે રહેવાનું છે. પૈસા તો અત્યારે કોણ છે? આ જમાનામાં પૈસા તો કોઈ વાતમાં નથી. આપણે ક્યાં કોઈને કહેવા ગયા હતા કે મને જમીન આપો, કહેવા ગયા હતા? આ જમીન ગોતવા ગયા હતા? ઘરે બેઠા ફોન આવ્યો. આ જમીનનો કોઈને આજુબાજુના પાડોશીને ખબર નથી, આપણને ફોન આવ્યો કે આ જમીન અમારા ગામના મારા છે ભાઈ કીધું કે તમે ખેતર લેવું તો મારું છે, મેં પટેલને આપ્યું છે. બરાબર, તો આપણે સીધા ત્યાં ફોન કર્યો સુરત. અને અમારે જયરામભાઈ રમેશભાઈ ત્યાં પહોંચી ગયા, ત્યાં જઈને ટોકન આપી દીધું. ગામને કોઈને ખબર નથી, ટોકન અપાઈ ગયું. બરોબર, આ 4 લાખના ભાવ, 1 ના ભાવ આપણે ખેતરમાં મળી ગયું. આ પડોશી કોઈ મળવા નથી, આપણને અહીંયા મળવા ત્યાં કોણ કરે છે? આ કામ કોણ કરે છે? વિચારો. પૈસા તમારા બધા એના છે, મારા નથી. હું તો ખાલી બોલું છું, મારું ભજન છે. આમાં પૈસા પોતે તમે જ આપે. અને હજી ખૂબ તમે આપશો તો એ તમારો વિહોદામાં કાંઈક આપશો ને દેશો ને તો માણસના ખાતે માર્ગે વાપરે ને ખોટે નહીં જાય. તમે ક્યાંય દાન ફોન કરો સાથે માર્ગે તો ગુરુદ્વારો છે, જવાનવાર વાપરો, આવા કામમાં વાપરો તો એ પૈસા તમારા ખોટે માર્ગે નથી જતા. ઘણા કેટલા જાય છે, પૈસા બરબાદ થાય છે ને. તો આમાં તો લક્ષ્મી વધે કે ઘટે નહીં. ધન કાંઈ ખર્ચે ધન ખૂટે નહીં, કાંઈ સાચા માર્ગે વાપરે તો વધે, ખૂટે નહીં. અને કદાચ પરમાત્મા લક્ષ્મી આપી તો અહીંયા વાપરશો તમારે 4 ગણી દેશે, કાંઈ તમારું ઘટશે નહીં, કોઈનું નહીં ઘટે. અને યથાશક્તિ કોઈનો વાદ કરીને કોઈ આપજો નહીં. મજૂરી કરતો હોય 500 રૂપિયા મજૂરી કરીને આવીને ઘરે ખાતો ને છોકરા, એને 100 રૂપિયા નહીં આપવાના. હું ના પડું એવા પૈસાની એમાં જરૂર નથી, પણ એને પણ એમ કે 100 રૂપિયામાં આપે ને. આપણે રામચંદ્રજી ભગવાનના ત્યાં ફૂલ બંધાતો હતો, હનુમાન ને વાંદર સેના રીંછ ને બધા હતા.
ખિસકોલી એક ગઈ હતી, થોડી થોડી પાછી ધૂળ આમ ફટફટાવીને માય ઉડાડતી હતી, તો એ ભગવાન આમ પજો લાગ્યો, હજી લીટા થાય એના ઉપર, તો એને એ ગમે કે આ આટલું તો કરે છે. તો અમારે એવું ન હોય કે એક ભાઈ લાખ 2 લાખ દે ને એક ભાઈ 100 રૂપિયા દે કે ઓછો નહીં અમારા માટે. એટલે કોઈનો વાદ કરીને પૈસા વ્યાજે લઈને કોકરા લઈને દેવા એવું ક્યારેય ના કરશો. પોતાની શક્તિ હોય તો એમાંથી ભાગ કાઢો, બધે એમાંથી 20 મોક 10 મોક જે તમારે યથાશક્તિ કોઈને ભાગ કાઢવો હોય તો કાઢવો, બચતમાંથી કાઢવો. તમારે મિલકતમાંથી વેચીને દેવાનું નથી કહેતા, બચે એમાંથી ખોટે માર્ગે ન વાપરો, હાથે મારે વાપરો તો ખોટે માર્ગે નહીં જાય, આમાં જશે તો પૈસા લક્ષ્મી આપણી વધે, ખોટે માર્ગે નહીં જાય, હાથે માર્ગે વાપરો. અને વધે છે, હું આમાં જોડાણો ને તો મારી પરિસ્થિતિ નબળી હતી. બોલો, મારા તકે દાદા અને રામસાહેબજી બાપુ કણે 400 એકર 300 એકર જમીન હતી,